તો આ તરફ બનાસકાંઠાના સુઈ ગામમાં વરસાદના 3 દિવસ બાદ પણ પરિસ્થિતિ ગંભીર છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ગળાડૂબ પાણીમાં ન માત્ર રસ્તા કે ઘરો પરંતુ ખેતરોએ પણ જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ખેતરોમાં પાકની જગ્યાએ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। શું કહો છો, ખેતરોની સ્થિતિ આ છે, શું વાવ્યું હતું, અત્યારે શું સ્થિતિ છે? હાલ સાહેબ ખાસ કરીને અડદ છે, એરંડા છે અને જવાર, આ 3 પાકોનું ખાસ વાવેતર થયું હતું। અમને આશા હતી કે અમારો જે મુખ્ય વ્યવસાય છે ખેતી અને પશુપાલન, કે આ સારો પાક લઈશું, અમારા માલ ઢોરને ઉછેરશું, એના કારણે શિક્ષણની અંદર છોકરાઓને સારું શિક્ષણ આપી શકશું। પણ પરિસ્થિતિ અત્યારે એટલી ડામાડોળ થઈ ગઈ છે કે લાસ્ટ 2015ની અંદર પાણી આવ્યું અને ખેતરોની અંદર ખારાશ આવી ગયો। તેને કમ્પ્લીટ કરતા અમને 10 વર્ષ લાગ્યા અને પાછા 10 વર્ષે આનું આ પાણી આવ્યું, એટલે અમારે તો પાછા અમે 10 વર્ષ પાછળ જતા રહ્યા। કોઈ વાત જ નથી સાહેબ, નુકસાન કરોડોનું કોણ તો હાથો છે અને દેવાર છે, અડદ છે, એરંડા છે, અત્યારે બધું આખો નાશ મેળવ્યો છે વ્યક્તિનો ઘર, અને કોઈ વાત જ મત કરો પાણી ભરાય એને બધું ખરી જાય પાણી એડેરું સાહેબ, તમે ભાળોરા પાણી એડેરું લઈ શકાશે ખરી? કશું એમાંથી અત્યારે સાજનો આવડો ભારો લાવવો ને તો એ બારા લઈને નથી આવતા, એટલો દાડખો પડ્યો છે અને પાણી પડ્યું કેડે સાચીએ મોથી સાજ લાવવી કે ઘાસ લાવવું કઈ રીતે? કેમેરા પર્સન ચેતન પરમાર સાથે ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, સુઈ ગામ।